પોરબંદરની સાંઢિયા ગટરને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવી નાખતા આમ આદમી પાર્ટી આંદોલનના માર્ગે આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકર્તાઓ સાંઢિયા ગટરની મુલાકાતે પહોંચ્યા હતા। તે દરમિયાન ઊંડાઈ ઓછી દેખાણી અને પહોળાઈ પણ ઓછી દેખાતા મહાનગરપાલિકાએ કાર્યકર્તાઓએ રજૂઆત કરવા પહોંચ્યા ત્યાં ડેપ્યુટી કમિશનરે ગોળ જવાબ આપ્યા છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। જોકે લાંબા સમયથી વિવાદમાં ચાલતી સાંઢિયા ગટર આજે 1.5 વર્ષ બાદ ફરી વિવાદમાં આવી છે। આમ આદમી પાર્ટી ગટરને લઈ લેવાના મૂડમાં છે। આવનારા દિવસોમાં ગટરનું કામ સુધારવામાં નહીં આવે તો ન્યાયતંત્ર સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આટલી બધી નાની અમે જોયા છે એકચ્યુઅલી 10 બાય 7 ની હતી રાજસ્થાનીમાં જ્યારે આપેલી હતી ત્યારે હજુ એક સાઈડ પણ એવડી જ છે અને જે બિરલાવલ સાઈડ છે આખી જે વચ્ચેથી ફુવારા પાસેથી નીકળે એ અત્યારે બંધ છે। હવે આ ગટર તરીકે કામ કરવાનું છે આનું કે શું છે? પોરબંદરની સાંઢિયા શેરી ગટર કે જે રાજાશાહીની છે તે અત્યારે નાની કરી અને સ્ટ્રોંગ પેલામાં કરવા માગે છે। એ બાબત અમે જ્યારે સ્થળ ઉપરથી તપાસ કરી અને મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા તો એમને ટેકનિકલી એવો જવાબ આવે છે કે પાણી પોતાનો રસ્તો બદલાવે સમય આવે અને અમે ટેકનિકલ કારણોસર બધો સર્વે કરી અને આગળ વધીએ છીએ। મારો એમને એક જ જવાબ છે કે પાણી ક્યારેય પોતાનો રસ્તો ન બદલાવતો હોય, આપણે આડેધડ કન્સ્ટ્રક્શન કરતા હોઈએ નિયમ વિરુદ્ધ ત્યારે જ આવું બને। પોરબંદર ભવિષ્યમાં જુનાગઢ ન થાય એટલે જુનાગઢની હાલત આપણે જોઈ છે। આ તો ભૂતકાળમાં 2 વર્ષ પહેલા ભગવાનનો આભાર માનો, કલેક્ટર સાહેબનો આભાર માનો, લાખાણી સાહેબનો કે એમને પોરબંદરની હાલત પોરબંદરને ડૂબતું બચાવ્યું, અધરવાઇઝ પોરબંદરની જુનાગઢ જેવી જ હાલત થાત। તો આ જે સાંઢિયા ગટર છે તેમને ખરેખર જે કંઈ પણ અનધિકૃત બાંધકામ છે તે દૂર કરી એમની જે હાઈટ છે જે પહોળાઈ છે એ મુજબ જ રહેવા દો, અધરવાઇઝ અમારે જો કદાચ ન્યાય પ્રક્રિયાથી પસાર થવું પડશે તો પણ આમ આદમી પાર્ટી એમાંથી જવા તૈયાર છે। આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદર મહાનગરપાલિકામાં એક આવેદન આપવામાં આવેલા હતા। આવેદનની વિગત એવી હતી કે જે પોરબંદરની સાંઢિયા ગટર છે જે મહારાજાએ પોરબંદરને એક અમોલ એવી ગિફ્ટ આપેલી હતી કે પોરબંદરના ક્યાંય ખૂણે ખાચરે પણ 1 ઇંચ પણ પાણી ના ભરાય એ ટાઈપની આખી એક સાંઢિયા ઉપર બેસીને મહારાજા અંદર જઈ શકે એવડી ગટર હતી। એ ગટર અટાણે બધી બાજુથી બંધ કરી દેવામાં આવી છે, બિરલા હોલ બાજુથી અને આ બાજુ સોનેરી મેડિકલ બાજુથી, અને વચ્ચેનું આટલા વખત 2 વર્ષે એ કામ ચાલુ કર્યું અને ગટર નાની કરી દેવામાં આવી। અત્યારે અમે સાહેબને પૂછ્યું, ચતુર્વેદી સાહેબને, કે આનું રીઝન શું, તો એમણે કીધું કે ગોળ બધા ટેકનિકલો જવાબ આપવા માંડ્યા કે અમે લેવલ કરેલું છે, પણ જે લોકો પોરબંદરમાં જોતા હોય એ જોજો કે એ ગટરનું લેવલ કેટલું ઊંચું છે, એની સામે બિરલા હોલ થી ગટરનું નીચે લેવલ કેટલું નીચું છે। હવે આ ઉપર ગટર કાંઈ એની મેળે જશે પાણી? એટલે લેવલની વાત કરે છે એ કોઈ ગળે ઉતરતી નથી। બીજું એમણે કીધું કે વસ્તીઓ વધી ગઈ પેલા કરતા એટલે આ પ્રોબ્લેમ છે। તો વસ્તી વધી તો ગટર મોટી કરવાની હોય, 10 બાય 7 ની હતી તો 15 બાય 17 ની કરો। આ સાવ અવળી કરી નાખી તો એમાંથી કેવી રીતે પાણી જશે? અને મને લાગે છે કે પોરબંદરનો આ પ્રશ્ન છે ને એમ જ રહેશે। આપણા તત્કાલીન કલેક્ટર સાહેબ હતા લાખાણી સાહેબ, એ અંદર ચાલીને ગયા હતા અને છેક સુધી જોયું હતું। હવે લાખાણી સાહેબ નથી એટલે આ વખતે વરસાદ આવશે ત્યારે ખૂબ પાણી ભરાશે। જુનાગઢની સ્થિતિ આપણે જોઈએ જ છીએ, એ જ રીતે અત્યારે રોડના લેવલ ઊંચા કરી નાખ્યા છે। એટલે આ પ્રશ્ન પોરબંદરની અંદર આવતા ચોમાસાથી ખૂબ ગંભીર બનવાનો છે એવું અમારું માનવું છે। અને જો આ અત્યારે વ્યવસ્થિત નહીં કરે તો અમે લોકો આની અંદર ન્યાયિક તપાસ સુધી પણ જાશું અને ઉગ્ર આંદોલન પણ કરશું।